ગમે ઈ જો, બાકી મને છે ને આજનું મોસમ ગટું, તડકોય નથી. આમ જો મજા આવી ગઈ. તમારા પ્રશાંતભાઈ અરે વ્લોગ જોતા હોય ને તો આ વિડીયોની અંદર કોમેન્ટ મારી દો. તો જય દ્વારકાધીશ બધાઈને. આજનો વ્લોગ આપણે સીધો વાડીએથી ચાલુ કર્યો છે અને ઈ પાછો ટ્રેક્ટર માથે બેહી આમ જો તેદીની ગળે આ જોતે જવો ડુંગળી સોંપાવાનું કામ ચાલુ છે. જો આમે બધી સોંપાઈ ગયું, અહીંયા વટલામાં બાકી એવું છે બધું. અત્યારે આપણે જવાનું છે ઓલી વાડીએ, થોડું કામ છે એટલા માટે તો જલ્દીથી નીકળી જઈએ. મોહન વિચારે છે કે કેટલી વાર રહી હવે. અહીંયા તો જો આપણે કાલ ડુંગળી સોંપી હતી ને એ પી હોતી ગઈ આમ જો. અને અહીંયા જતા આયા બુઝા નંબર પ્લેટ થોડીક ઇગ્નોર મારજો, બાકી છે એ આલી અચપ ડુલક્સ છે કા. હું આવ્યો તો વાડીએ અને અહીંયા જો ઈ તમને બધાને ખબર જ છે. અને અહીંયા જો ઝાડવા નેઠે બેઠો. તમને આ ઝાડવાનું નામ ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો, મને નથી ખબર. ત્યારે તમારો ભાઈ નીકળી ગયો છે વાડી બાજુ, છા લેવાનો હતો એટલા માટે. તો અને વાગ્યા છે અત્યારે કંઈક 3 જેવું. હવે જલ્દીથી પગી જઈએ વાડીએ. ગાડી આવી ગઈ છે આપણી પાસે સાઈન. ત્યારે આપણે પગી ગયા વાડીએ અને અહીંયા તો 8 સિલિન્ડર હાલે છે. 8 સિલિન્ડરના ઓનર હોતે હાલે છે એમ. ત્યારે તો હું સાનો ફર્મો લઈને અને હાલો જાઉં છું. જો ઓહો આંબા છે આ તો, મને ખબર છે. અચ્છા તો મિત્રો આવડો રસ્તો તમે ભાઈગા બ્લોકમાં જોયો હોય છે, જો કે નહીં જોયો હોય. આમ જો એ લ્યો ડેમ ખાલી થઈ ગયો. હું આયલો જાઉં છું ફર્મો લઈને, કેમ કે છા દેવાનું છે એટલા માટે. અહીંયા જુઓ સામેથી પૂરું થઈ ગયું છે, અહીંયા લગીને અહીંયા સોંપાઈ ગયું છે એટલે હવે પૂરું સોંપાણ કામ એમ નક્કી નહીં. હજી ઓલી પર સોંપી હોતી આમે તો જોવો પીવાય હોતી ગયા છે આમ જુઓ આમે. અને હું વ્યૂ થાય છે આમ જુઓ તમે ખાલી. હા મજા આવી ગઈ. પી જુઓ તમે ખાલી. હો હમણાં તો નકરો આમ સોપાણ કામ જ હાલે છે. 3-4 દીધા આમ અહીંયા સોંપાઈ ગયું સામે ખાલી બાકી. પછી ઓલા પણ સોંપી ગયા આમે બાકી, બજે બાકી. સોપાણ કામ તો ચાલુ જ છે ફૂલા ફૂલ. ખીમો જાય ગમે ઈ જો, બાકી મને છે ને આજનું મોસમ ગટું, તડકોય નથી. આમ જો મજા આવી ગઈ. આમ ઓહો વાદળા થઈ ગયા છે એટલે અત્યારે જો અહીંયા આટા માર્યા જાઉં છું. તમે ચેનલમાં ન હોય ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આમ જો ઓલું આપણે બીજા વ્લોગમાં કીધું હતું ને એવડું ટીપણું અહીંયા છે કે ટીપણું ભરાતા પાણી બહાર જતા એક લાઈન પકડાણી. જેમ આપણે ટ્રેક્ટરને પાછો ટર્ન મારવા જવાનો છે. આગળ ટર્ન મારી નાખી તમે સમજે ટર્નને મારી નાખી ટર્ન મારવા જઈએ એમ. એટલે આ આંબાની અંદર કેરી આવી. કેરીમાં આ તો તુર્યું છે આમ જો એની અંદર તુર્યું. ઉભા રહો તમને હજી બતાવું આમ જોવો તમે ખાલી. ઓ ભાઈ સાહેબ એની માથે વહેલો ચડી ગયો તો એટલા માથે તુર્યું આવી ગયું આમ જોવો તમે ખાલી. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધાને. અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારે આપણે પાછા જઈએ છીએ વાડીએ, કેમ કે હમણાં વાડીનું કામ હાલે છે. ટ્રેક્ટર ત્રાહું છે ને એટલે તમને એવું લાગે કે હું ત્રાહો બેઠો એમ. અને
અને અહીંયા તો પીવ હતી ગયું બધું પીવરાવી દીધું પાણી અને અહીંયા પાણી ચાલુ છે ડુંગળીમાં. આજ પવન એ કુદરતી છે. કુદરતી મીન્સ બહુ ઝાઝો પવન છે એમ જો. આ પવન હોય ને એટલે બ્લોગ બનાવવાની મજા જ ન આવે. નકરો અવાજ જ આવ્યા કરે ફટાફટ નકરો અવાજ જ આવ્યા કરે મજા જ ન આવે. આપણો છા આવી ગયો છે આમ જો મસ્તીનો પી નાખી અને પોકી જાય સોપાણ કામ આલા છે ચાલુ થઈ ગયું આમ જો તમે ખાલી સોપાણ કામ થઈ ગયું ચાલુ. અહીંયા પાણી કામ થઈ ગયું ચાલુ. આ પાણી વાળો જાય છે. અત્યારે આવી ગયો તો ઘરે વાડીએથી પછી તો અત્યારે વાગ્યા છે કેટલા 3 સાડા 3 જેવું થયું છે અને અત્યારે આપણે જવાનું છે ભાઈબંધના ઘરે એટલે કે બીજપડી જવાનું છે થોડું કામ છે એટલા માટે તો જલ્દીથી નીકળી જાય. ટોપ મોડલ નથી આ ઓલું સાઇન લઈને ને બધાને હમણાં વ્લોગે ઓછા આવતા હશે કેટલા 3 દિવસે એક વ્લોગ આવતો હોય છે કારણ કે હમણાં કામ છે અને નકરું એક ને એક તારું કામ ચાલુ હોય. મેં કીધું તમને હું બધાને પાછું એની જ બતાવું એની કરતાં આપણે ન બનાવી સારું એટલા માટે હમણાં ઓછા વ્લોગ આવે છે. તમારા પ્રશાંતભાઈ યાર વ્લોગ જોતા હોય ને તો આ વિડીયોની અંદર કોમેન્ટ મારી દો કે એની યાર વ્લોગ જોઈ છે તો આપણે એને બોલાવશું પાછા વ્લોગ બનાવશું. આપણે આવી ગયા વાડીએ આમ જો અહીંયા તો બધું સોંપાઈ ગયું અને અહીંયા હવે થઈ ગયું ચાલુ સોંપાવાનું આમ જો. હમણાં તો નકલે આમ તમને દેખાતી છે નકરું ડુંગળી જ દેખાતી છે સોંપાવાનું એમ પણ ધીસ ઇઝ નોટ જોક ધીસ ઇઝ ધ ટેલેન્ટ. ડુંગળી વાવો એ હોતો એક ટેલેન્ટ છે જોવો તમે ખાલી. અહીંયા ડુંગળી આમાં ડુંગળી એની આગળ ડુંગળી ઓનલી ફોર ડુંગળી જ તે. એની અંદર મોર એટલો આવ્યો છે તો તમે અંદાજો લગાડી શકો કે આની અંદર કેરી કેટલી આવશે. એક આંબામાં જ આમ જો બધા આંબામાં આટલો જ મોર. હું 8 સિલિન્ડરની અંદર બેઠો આનું સ્ટેરિંગ ક્યાં છે? સ્ટેરિંગ અહીંયા છે. આનું સ્ટેરિંગ જો આવું હોય આ જો એટલે આમાં કઈ જાજુ હોય નહીં. જો આ બાજુ ખેંચો એટલે એ બાજુ ટર્ન મારે આ બાજુ ખેંચો એટલે આ બાજુ ટર્ન મારે. ફરક ખાલી એટલો છે આમાં ટેલેન્ટ જોઈએ આખો. બાકી તો ગમે એટલાના ઘરી જાય પાવડી એમાં સમજી શકો છો તમે. અને આ જો તમારે ઊભી રાખવી હોય ને ગાડી તો આ બે આમ પકડી રાખવાનું એટલે ગાડી થઈ જાય ઊભી અને આ કોઈ તો જો પિકઅપ પકડા ધીરે ધીરે પણ પકડી લે સારું એમ સમજા તમે. 8 સિલિન્ડર આમ નામ થોડું કહેવાનું છે. અત્યારે આપણે જવાનું છે દાડિયા મેકવા વીજપડી તો ટ્રેક્ટર લઈને બાકા જીકી બોલાવા જાય. ઓલમોસ્ટ આપણે ટ્રેક્ટર પગાડી દીધું છે અને આમ જો તમે ખાલી રસ્તો બની ગયો છે આરસીસી નો મજા આવ્યા કરે ટ્રેક્ટર રાખવાની. હવે લારી થઈ ગઈ છે ખાલી. બધા ચેનલમાં નવો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખી તો કેમ રે મળીએ બીજા વ્લોગમાં. રામ રામ ડાયરા ને.